કેમ છો જુનાગઢ? જુનાગઢ માટે ગૌરવ લીધા જેવી વાત છે કે જુનાગઢમાં જ બનેલું અને જુનાગઢમાં પ્રશંસા પામેલું એવો લાલો મૂવીનું પ્રીમિયર આજે લોન્ચ થયું છે. લાલોનો લાલો એટલે કે કરણ જોશી અત્યારે ઉપસ્થિત છે. તો ચાલો જાણીએ જુનાગઢના લોકો પ્રત્યે એમનો શું અપેક્ષા છે. જુનાગઢના લોકો પ્રત્યે મારી સર એટલી જ અપેક્ષા છે. પહેલાં તો હું કહું કે આ ફિલ્મ અમે જ્યારે સ્ટાર્ટ કરી ત્યારે મને બીક લાગતી હતી કેમ કે હું અહીંયાનો છું નહીં, જુનાગઢનો છું નહીં, હું અમદાવાદનો છું. કે એની ભાષા કઈ રીતે પકડી છે, એની બોલી કઈ રીતે પકડી છે. અમે અઠવાડિયા 10 દિવસ પહેલાં અહીંયા આવી ગયા અને હું એકદમ રેન્ડમ લોકોને મળતો, એની ભાષા શીખતો. તો મને બધી જ જગ્યાએ એક વસ્તુ મળી છે, તે છે પ્રેમ. અને હું આ 6મી 7મી વાર આવું છું શૂટ પછી. પ્રમોશનમાં અમે આવ્યા અને દર વખતે જુનાગઢના લોકો પાસે કેટલો પ્રેમ છે આપવા માટે. અને મને હવે એમ થાય છે કે હું જુનાગઢનો જ છું અને ક્યાંક અગર ભગવાન વસતા હશે તો જુનાગઢમાં વસતા હશે, એટલું હું માનું છું. અને જુનાગઢના લોકો પાસે અપેક્ષા એટલી છે કે આ ફિલ્મ અહીંયાની જ માટી ઉપર ઉપજી છે, બરાબર? તો વધાવી લેજો, જોવા જાઓ. ના ગમે તો પણ કહેજો અને ગમે તો બહુ બધાને કહેજો, કેમ કે અમને ઓડિયન્સની જરૂર છે. ગુજરાતી ઇન્ડસ્ટ્રી અત્યારે ગ્રો કરી રહી છે તો એને અહીંયા ફિલ્મનું કલ્ચર નથી, પણ સર એ આવનારી પેઢી એ કલ્ચર શરૂ કરી શકે છે. તો વી નીડ યોર સપોર્ટ, વી નીડ જુનાગઢ સપોર્ટ, વી નીડ મતલબ ઓલ ગુજરાત પીપલ, મતલબ બધા જ લોકો મળીને અમારી ફિલ્મ જુઓ પ્લીઝ. થેન્ક યુ. અભિનેત્રી એટલે કે રીવા રાજ અત્યારે ઉપસ્થિત છે. તો ચાલો જાણીએ કે જુનાગઢના લોકો પાસે એમની શું અપેક્ષા છે. નમસ્કાર. અમારી ફિલ્મ લાલો શ્રી કૃષ્ણ સદા સાહિત્ય હવે સિનેમાઘરોમાં લાગી ચૂકી છે અને વિશેષ વાત એ છે કે આ ફિલ્મ જુનાગઢમાં જ શૂટ થઈ છે. એટલે ટ્રેલરમાં પણ તમે જો જોયું હશે તો ઘણા બધા દ્રશ્યો એવા છે કે જે જુનાગઢવાસીઓને એવું લાગે કે અરે આ તો આપણું જ શહેર છે અને આપણી જ વાર્તા છે. એવું એ દામોદર કુંડ છે, ગિરનાર છે, નરસિંહ મહેતાનો ચોરો છે, એ તો ઘણી અનેક જગ્યાઓ બતાવી છે. તો જુનાગઢ વાસીઓ પાસે ખાલી એટલી જ અપેક્ષા છે કે અમે બહુ પ્રેમથી, બહુ દિલથી એક પિક્ચર બનાવી છે અને મને એવી ખાતરી છે કે તમે એકવાર સિનેમા હોલમાં જશો તો તમે ખુશ થઈને જ પાછા આવશો. તો એવી અપેક્ષા છે કે જેટલા દિલથી અમે આ ફિલ્મ બનાવી છે એટલા જ દિલથી તમે એ ફિલ્મને આવકારો, ઝીલી લો અને ઉચકી લો. લાલો મૂવીના કેપ્ટન ઓફ ધ શિપ એટલે કે ડિરેક્ટર સાહેબ અંકિત સાખિયા અત્યારે ઉપસ્થિત છે. તો ચાલો જાણીએ કે જુનાગઢના લોકો પાસે એમની શું અપેક્ષા છે. જુનાગઢના લોકો પાસે એક જ અપેક્ષા છે. અપેક્ષા કયો કે મારે તો અપેક્ષા કરતા એક આમંત્રણ આપવું હોય કે તમે લાલો ફિલ્મ જોવા આવો, કારણ કે આપણે જુનાગઢમાં બની છે, આપણે જુનાગઢની વાત છે, આપણા માટીની વાત છે. તો આ દિવાળીએ કેને કે આપણે ફેમિલી સાથે, મિત્રો સાથે, ફ્રેન્ડ સાથે, પાડોશી સાથે અને કદાચ કોઈ ન આવે તો એકલા પણ આ ફિલ્મ માણવી જોઈશે. એકવાર નહીં, હું તો કહું 2 થી 3 વાર, કારણ કે પ્રભુ મળવા આવી ગયા છે તમને, તો તમે જરૂર પ્રભુને મળવા આવજો. લાલો મૂવીની સૌથી મહત્વની વાત એ છે એમનું શૂટિંગ. તો જેમને જુનાગઢને આટલું બ્યુટીફુલ રીતે બતાવ્યું એવા શુભમભાઈ ગજર મારી સાથે અત્યારે ઉપસ્થિત છે. તો ચાલો જાણીએ કે એમની જુનાગઢ પાસે શું અપેક્ષા છે. જુનાગઢ મારા માટે એકચ્યુઅલી એક વર્ડમાં કહું તો મારું ઘર છે. પહેલાં તો બરોબર અહીંયા જ હું જન્મો હતો, મતલબ પહેલેથી જ એવું હતું કે લાઈક કેમેરા બધા પાસે હોય, ફોન તો હોય જ, આપણે ખાલી ફોટા પાડતા ને એવું બધું કરતા પહેલાં. પછી ધીમે ધીમે એનો શોખ થયો અને ત્યારથી જ એક શોખ લાગ્યો કે હું જુનાગઢને જ્યારથી કેપ્ચર કરતા થયો ને કે ફોટા પાડતા તો એમ લાગતું કે નહીં જુનાગઢ બહુ સરસ છે, એકચ્યુઅલી સરસ છે, ગમે છે લોકો. ત્યારે જુનાગઢની પબ્લિક સપોર્ટ કરતી કે નહીં આ તો બહુ સરસ ફોટા પાડે છે. મને નહોતું રિયલાઇઝ થતું, અત્યારે નથી થતું ઘણી વસ્તુ. એટલે ત્યારથી એક એવી વસ્તુ હતી કે લાઈક જુનાગઢને આપણે ક્યાંક બતાવવું જોઈએ. અંકિત ખુદે અહીંયા આવ્યો, જેમ કે રવિએ, જે અમારો ફ્રેન્ડ છે રવિ પીઠાડીયા, એમને આવી રીતના લોકેશન્સ બતાવ્યા. કેમ કે આઈ નો ધ સ્પોટ એના જેવું છે આ બધું કે લાઈક ઘણા લેન્ડસ્કેપ આપણી પાસે બહુ સારા એવા છે કે જે આપણે કોઈ કેરેક્ટર બેસાડીને કોઈ સ્ટોરી આપણી લઈને આપણે જો અહીંયા શૂટ કરીએ તો બહુ મતલબ અલગ સિનેમા ક્રિએટ કરી શકીએ છીએ એના જેવું છે. એટલે શૂટ તો કરી નાખ્યું, સ્ટોરી બનાવી નાખી, ફિલ્મે બનાવી નાખ્યું, બરોબર છે. પણ હવે કેવું છે કે આઉટપુટની ચિંતા નથી કરી ત્યારે. હવે થોડુંક એમ છે કે નહીં, હવે પબ્લિક આપણને ઓડિયન્સ થોડું એ રીતના સપોર્ટ કરે. જુનાગઢ નો ડાઉટ કરે જ છે, બરોબર છે. પણ એક હોય ને કે સપોર્ટ કરવું અને ઇન રિયલ કરવું એ બહુ અલગ વસ્તુ છે. તો પ્લીઝ કદાચ જુનાગઢ અત્યારે મને સાંભળતું હોય તો પ્લીઝ અમારી ફિલ્મને, આપણી ફિલ્મને એકચ્યુઅલી સપોર્ટ કરો. સપોર્ટમાં એવું જ કે ખાલી ફિલ્મ જોવા જાવ યાર, મજા લ્યો, બસ ધેટ્સ ઇટ. વેડિંગ કર્યા પછી, આટલી બધી વેડિંગ્સ કર્યા પછી અમને આ એક મૂવી બનાવવાનો આઈડિયા કઈ રીતે? હવે એકચ્યુઅલી એવું હતું કે
વેડિંગનો બહુ અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી મેં કરેલા છે ઘણા, કે મેં પિક્ચર તો બનાવવું જ હતું, મારે ફોટોગ્રાફી કરવી હતી, મારે કોઈ બી રીતના શૂટ તો કરવું જ હતું, સ્ટોરી તો બતાવી જ હતી, પણ હું વેડિંગ એવી રીતના લાવ્યો છું કે આપણે ફિલ્મમાં ઇમોશન બતાવીએ છીએ, તો વાય નોટ વેડિંગમાં તો રો ઇમોશન હોય છે, તો એને કઈ રીતે આપણે યાર એઝ એ રિયલ કેરેક્ટર જે આપણા પાસે હોય કે જેમાં રીટેક પણ નથી એમ, તો એને કઈ રીતના બતાવે, તો મેં એ પોઈન્ટ ઓફ વ્યૂથી આખું વેડિંગનું ચાલુ કર્યું, નહીં પબ્લિકને રો બતાવી આપણે એ રીતે.